ત્રિનેત્રમાં આગળ વધીએ તો સ્કૂલની બેદરકારીએ વધુ એક માતા પિતાને સંતાનના વિરહમાં ઝૂરવા મજબૂર કરી નાખ્યા છે। મોટા ઉપાડે પ્રવાસોમાં લઈ જતી સ્કૂલો યોગ્ય રીતે જો પોતાની જવાબદારી ન નિભાવી શકતી હોય તો શા માટે આ પ્રવાસોનું આયોજન કરે છે? રાજકોટની આવી જ બેદરકાર સ્કૂલના લીધે એક માતાએ દીકરો ખોવાનો વારો આવ્યો છે। જે રિપોર્ટ વધુ એક સંતાનને ભરખી ગયો પ્રવાસ। રાજકોટમાં ભાજપ નેતાની સ્કૂલની ગંભીર બેદરકારી। નવયુગ સ્કૂલમાંથી ગયેલા પ્રવાસમાં વિદ્યાર્થીનું મોત। સંચાલક જયદીપ જલુએ દોષનો ટોપલો બાળકો પર ઢોળ્યો। બાળકો નજર ચૂકવીને સ્વિમિંગ પુલમાં ગયાની કરી વાત। રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી ભાજપના નેતા જયદીપ જલુની નવયુગ સ્કૂલે યોજેલો શૈક્ષણિક પ્રવાસ એક પરિવાર માટે કાયમી માતમમાં ફેરવાઈ ગયો છે। સાસણ નજીકના એક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નહાવા પડેલા ધોરણ 8ના હાર્દિક બારૈયા નામના વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું છે। હોસ્પિટલમાં જ્યારે માતા પિતાએ પોતાના લાડકવાયા દીકરાનો મૃતદેહ જોયો ત્યારે તેમના હૈયાફાટ રુદનથી ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ। દીકરો ઊભો થા, જો પપ્પા આવી ગયા। પિતાના આ શબ્દોએ પથ્થર દિલના માણસને પણ હચમચાવી દીધા। એક પરિવાર પર આટલો મોટો વજ્રઘાત થયો પણ સ્કૂલના સંચાલક જયદીપ જલુને કોઈ ફરક નથી પડતો। તેમણે ઘટનાને માત્ર દુઃખદ ગણાવી દોષનો ટોપલો વિદ્યાર્થીઓ પર ઢોળી દીધો। બેશરમ જયદીપ જલુએ કહ્યું કે વિદ્યાર્થીઓ ધ્યાન ન રહ્યું ને નહાવા જતા રહ્યા। સ્વિમિંગ પુલમાં જવાનું થાય તો શિક્ષકો સાથે જ જવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક ચૂક કરી અને નજર ચૂક કરી અને વિદ્યાર્થીઓ તંચાર જતા રહ્યા અને એમાં સમગ્ર દુર્ઘટના અકસ્માતે દુઃખદ અવસાન થયું છે। હવે સ્કૂલ ભાજપના નેતાની છે, તેથી ડીઈઓ થી લઈને શિક્ષણ મંત્રી સુધી સૌ તેને બચાવવામાં લાગી ગયા। નવયુગ સ્કૂલના વિદ્યાર્થીના મોત મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીનું પક્ષપાતી વલણ જોવા મળ્યું। ઇન્ચાર્જ ડીઈઓ દીક્ષિત પટેલે શાળાનો લૂલો બચાવ કર્યો। શિક્ષકોને બેજવાબદાર ગણવાને બદલે વિદ્યાર્થીઓ જાતે નાહવા પડ્યા હોવાનું કહ્યું તો મીડિયાએ જ્યારે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને સવાલ કર્યો તો તેઓ મોઢું છુપાવતા દેખાયા। ભાજપ નેતાની શાળા હોવાથી કંઈ પણ જવાબ આપ્યા વગર શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ત્યાંથી ભાગી ગયા। સાહેબો જાઓ, એક ગરીબના દીકરાના મોત મુદ્દે તમારે મૌન સેવી લેવું છે ને, પણ યાદ રાખજો કરમની લપડાક જ્યારે વાગશે ને ત્યારે ન તો તમારી પાસે હોદ્દાઓ હશે કે ન અફસોસ કરવાનો સમય। એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે ત્યાં પ્રાથમિક તપાસ સાથે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જમવા માટે સાસણ ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે, જેમાં નાહવાનું કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે। જે મોત થઈ છે બાળકો જવાબદાર કોણ છે સાહેબ? જિલ્લાના પ્રભારી તમે અત્યારથી કરો તમને। ત્યારે આ અંગે જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ સ્કૂલ પહોંચી તો સ્કૂલમાં રજા હતી। જો કે સ્કૂલની અંદર શિક્ષકો હાજર હતા પણ સંચાલકોના દબાણમાં શિક્ષકોએ પણ મોઢામાં મગ ભરેલા જોવા મળ્યા। ગંભીર છે એટલે જ કહે છે ગંભીર છે। પ્રિન્સિપાલ કે કોઈ આવ્યું નથી સ્કૂલમાં આજે? છે હમણાં આવે છે, આવી જ ગયા છે એમ તો કૃષ્ણાબેન। ચોક્કસથી જે પ્રમાણે જે અધિકારીઓ છે, સ્કૂલના જે શિક્ષકો છે તે ક્યાંક ને ક્યાંક જવાબો આપવાનું ટાળી રહ્યા છે, પરંતુ જે ગંભીર ઘટના બની છે તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। સાહેબ છે આપણી સાથે। સાહેબ, તમે અહીંયા અભ્યાસ કરાવો છો, શું છે સાહેબ? પ્રિન્સિપાલ છો, શું છે? અભ્યાસ કરાવો। આ આખી ઘટના બની છે, શું સાહેબ ઘટના બની છે? એટલે અકસ્માતે મૃત્યુ થયું છે, બરોબર, બાકી તો ટ્રસ્ટી સ્ત્રી ને એ બધા છે જ। વાત જાણે એમ છે કે રાજકોટની નવયુગ સ્કૂલના ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ, સાસણ અને દેવળિયાના શૈક્ષણિક પ્રવાસે ગયા હતા। જમ્યા બાદ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નહાતી વખતે ધોરણ 8માં અભ્યાસ કરતો 13 વર્ષીય હાર્દિક બારૈયા
અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.